ઓકે, તો ખેડૂત પ્રત્યેની તમે ચેલેન્જ સ્વીકારી લીધી ને કે ખેડૂતના પૈસા હું પ્રોગ્રામ જ્યાં પણ ખેડૂત બોલાવે પ્રોગ્રામ કરવા ત્યાં તમે પૈસા નહીં લ્યો. બિલકુલ. પણ મેં એમ શું કીધું આમને? જય માતાજી હકાબા. જય માતાજી. કેમ છો? મજામાં? મજામાં. પેલા હમણાં તમારું ઇન્ટરવ્યુ જોયું, મજા આવી ગઈ. ધન્યવાદ સાહેબ. હું જામખંભાળિયાથી ચંદુભાઈ બોલું, ચંદુભાઈ અર્જુનભાઈ રૂડાઈ. જી ચંદુભાઈ. હમણાં ઓલા વિરોધ બાબતે તમે કીધું ને કે હવે ફ્રી, હા, તમે ચેલેન્જ સ્વીકારી એ બદલ તમારો આભાર. હું ગર્વિત છું. જી. પણ મારે છે ને તમને એક ઈ જણાવવાનું હતું કે હાલો તમે તો તમારી રોજીરોટી મૂકી દીધી, હાલો ભાઈ ખેડૂતનું કે કોઈ પણ નું સારું થતું હોય તો આપણે મૂકી દઈ. પણ તમારો વિરોધ કરવા વાળા આ બધા રાજકીય આગેવાનો છે. જી ભાઈ. જી ભાઈ. એટલે હું મારા તરફથી તમને કહું છું, દુઃખ ન લગાડતા. જી ભાઈ. કે કદાચ મારી બુદ્ધિ પ્રમાણે કહું છું. જી ભાઈ. જી ભાઈ. કે તમારે એક છે ને ત્યાં એવું કહેવાની જરૂર હતી કે તો રાજકીય આગેવાનો જે પગાર લે છે પબ્લિકના ટેક્સના પૈસાનો, જી ભાઈ, તો ઈ લોકોએ મૂકી દેવું જોઈએ કે તમે હાલો ટૂંક સમયમાં તમે આ કલાકાર બન્યા, બરાબર? ટૂંક સમયમાં ભગવાને તમને જેટલું આપ્યું એટલું, અને તમે આટલા સમયમાં જો આ ત્યાગ કરી દો છો ભાઈ મારે હવે કમાણી નથી જોતી કે ફ્રી પ્રોગ્રામ કરીશ, તો આટલાક વર્ષો થયા આપણા દેશને લૂંટે છે આ રાજકીય આગેવાનો. તો ઈ લોકો કોઈ તમારે સવાલ કરવો કે ઈ લોકો કોઈ પગાર મૂકવા તૈયાર છે? ઈ લોકોનો તો પાછો ઓલા હું કહીશ હવે. હે ને આ તો આટલું આગળ બોલવા મોકો ન આપ્યો, હજી બીજું ઇન્ટરવ્યુ આવશે તે આવશે ને મને બોલાવવા, આ બધું કહીશું સાહેબ. તમે ચોખ્ખા શબ્દમાં કહેજો કે ઈ લોકોનો તો પાછું પેન્શન ચાલુ રહે છે ને, કે એમએલએ થાય પછી ચૂંટાય નહીં તો એને તો પાછું પેન્શન ચાલુ રહે છે, સાંસદ થાય તો એ પાછું ચૂંટાય નહીં તો એનું પેન્શન ચાલુ રહે છે. આ પબ્લિક નો પૈસો છે ને હકાબા. બિલકુલ બિલકુલ કહીશું. હવે વાત તો જોઈ રહ્યો બીજા આવે ઇન્ટરવ્યુ એટલે તમે એ કાંઈ બધું બોલાવવાનું મારે સમજ્યા. અને આમાં કેવું છે, હું ગૌશાળાના પૈસા પેલા શરૂઆતમાં લેતો હતો પેલા, સમજ્યા? જ્યાંથી મને ખબર પડી ને કે આ યોગ્ય નથી ત્યાંથી બંધ કર્યા. ટ્રસ્ટ હોય ને ટ્રસ્ટ ગૌશાળામાં, તો હું પૈસા લઈ લઉં, કારણ કે તો આપણે પૈસા અમથા લખી લેવાના અંદર. બરાબર બરાબર. પણ આપણે લોલી લંગડી ગાય હોય જ્યાં ટ્રસ્ટ નો હોય એના પૈસા નથી લેતો હું. સાધુ હોય બ્રાહ્મણના 2-3 પ્રોગ્રામ કરતા પૈસા લેતા, પછી મને ખ્યાલ બ્રાહ્મણના પૈસા ન લે, પછી મેં બંધ કરી નાખ્યા. બરાબર. અનક્ષેત્ર, અનાથાશ્રમ, વાલ્મીકી સમાજ, આના પૈસા નથી લેતો હું. બરાબર બરાબર. આપણે સમાજ ચાર સમાજ નથી લેતો પૈસા ભાઈ હું. બરાબર બરાબર. તો અત્યારે તમે દરેક સમાજના પૈસા મૂકી દીધા છે પ્રોગ્રામમાં, તમે એવું નક્કી કર્યું છે કે? ના, દરેકના નહીં. આ સાધુ, બ્રાહ્મણ, વાલ્મીકી, અનક્ષેત્ર, અનાથાશ્રમ, ગૌશાળા અને હવે આખો રીતના કરશું. એટલા પછી બીજા સમાજ તો ઘણા છે. કોઈ ટ્રસ્ટો એસી ના કરશું આપણે, કોઈ કંપની એસી ના કરશું પ્રોગ્રામ આપણે. ઓકે, તો ખેડૂત પ્રત્યેની તમે ચેલેન્જ સ્વીકારી લીધી ને કે ખેડૂતના પૈસા હું પ્રોગ્રામ જ્યાં પણ ખેડૂત બોલાવે પ્રોગ્રામ કરવા ત્યાં તમે પૈસા નહીં લ્યો. બિલકુલ. પણ મેં એમ શું કીધું આમને, આમાં શું હવે ખેડૂત મળે છે, ખેડૂત માટે કોઈ મેળવો દાખલો ખરો? ના. આ ધંધો છે, ખેડૂત નામ માટે ધંધો કરે બધા, સમજ્યા ભાઈ? બરાબર છે. એટલે જ હું તમને એટલે મારી ઈચ્છા એવી છે ખેડૂતના હું પ્રોગ્રામ કરું ફ્રીમાં, અને ખેડૂત વિશે સારું બોલું અને મારી નોંધ લેશે દુનિયા. હા બરાબર છે. તો હવે તમે છે ને તમારી જયારે પણ ડિબેટ બીજું થાય ને તો એમાં 2 પ્રશ્ન મૂકજો કે ભાઈ તો રાજકીય આગેવાનોને પેન્શન લેવાનું મૂકી દે અને ખેડૂતનું દેવું માફ કરી દે ભાઈ. હવે અમે કોઈ હમણાં શું કહે લાગે ચડવા દે એટલી વાર લાગે ને તમે પછી શરૂઆત થઈ છે. એક સહેજ મને લાગે ચડવા દો તમે જો. હું બાકી ધંધો તો ખેડૂતના નામે કોઈને ન કરવા દેવો હોય, બહુ કીધું લોકોએ. ના લૂંટ જ છે અત્યારે. હા, આમાં કેવું છે, ચૂંટણી આવે ને એટલે ખેડૂત ચૂંટણી ભાઈ ખેડૂત ને કોઈ મારો બાપ યાદ ન કરતું. સાચી વાત છે. આવું બધું છે, હું જાણું છું પેલા. ના એ તમારી સાચી વાત છે. હું આ બાબતે છે ને લડાઈ આપું છું. તમે કદાચ મને આમ નહીં ઓળખતા હો. આમ જો તમે ઘડ્યું છે, તમે આપણે ઘડ્યું છે ને, આપણું અંદર છે ને જમીન અંદર જાગતું હોય આપણું. આપણે જાજુ ખોટું બોલે તો 5 મિનિટ ખોટું, પછી આખું કલાક ખોટું ન બોલીએ કે આપણે 2 મિનિટ કદાચ બોલ નાખી. હા બરાબર છે. આપણે જમીન ના પડે અંદર છે આપણને. ના આપણે તો ના જ પડે ને કે ખોટું આપણેથી સહેને ન થાય, ખોટું બોલાય નહીં ને આપણું લોહી રહ્યું ગરમ આપણાથી સાચું કહેવાય જાય. હવે આ નેતાઓ ગાયરું દે અમને, એમાં હું આવું છું પેલા એટલે તકલીફ પડે મને, સમજ્યા ને? ના હું એક કલાકારનો જ દીકરો છું. જી ભાઈ. સમજ્યા? તમે તમારું જયારે પેલો વિડીયો બહાર પડ્યો ને, જી, તમે વિરોધ કર્યો ને એ બાબતે મેં કીધું કે ભાઈ કલાકારનું બધેનું શું કામી ને ભાઈ. જી ભાઈ. અને કલાકારનો આજે બધેનો ધંધો છે ને, તો પેટ ભરવા માટે વખાણ કરવા પડે ને, અને ચારણોનો તો આધા કદુથી વખાણ કરવાનું જ છે ને. બધા સમાજમાં કલાકાર છે પાછા એવું છે. બધા સમાજ થયું. ગુજરાતમાં આપણા વધારે છે, ચારણ ગઢવી સમાજના ગુજરાતમાં વધારે છે. કાબા. જી. આમાં ભાઈ બીજી વાત તમને કહું, તમે મને લાખ રૂપિયા આપ્યા, મારે પેલા 5 તમારે સારા બોલવા પડે, સારા વ્યક્તિ બોલવું પડે, સમજે? પછી આપણે સંસ્કૃતિની વાતો કરી, પણ શરૂઆતમાં 5 મિનિટ મારે બોલવું પડે. હા બરાબર આ નિયમ છે, નથી કોઈ બોલાવે નહીં આપણને પેલા. અને આપણું હિન્દુ ધર્મ એમ કહે છે કે ભાઈ જેના આંગણે આપણે ખાઈએ
હા ત્યાં કઈક તો આપણે સામેથી શબ્દ પીરસવા જોઈએ ને. જી ભાઈ અને હું હે ને કેમ જૂઠું બોલતો, હું ખુદ કંટાળેલો માણસ હું કલાકારથી, કારણ કે હવે હારું સહન નથી થતું બધું, અને હવે મોકો મળે ખેડૂત માં લડી જ લેવો જે થવું થાય. ના ચોક્કસ સંસ્કૃતિ અત્યારે રહી જ નથી. જે પેલાનું ભજન હતું એ હવે છે નહીં. હવે તો રોગા ડિસ્કો દાંડિયા ને ઈ જ બધું હાલે છે અત્યારે. કોઈ કલાકાર આમાં કેવું જોતો, હવે કલાકારમાં ડાયરેક્ટ તમને મજા નહીં આવે. શું કરવા, એક સામે તમે કંટાળી જાઓ, ધક્કા આવશે બરાબર, 5 જોક્સ નવા બોલશે, બાકી બધું જૂનું જ બોલશે, પણ તમે કેટલું સાંભળશો એકને. હા સાચી વાત છે. એટલે એમાં નવું લાવવું છે તો બીક લાગે, સમાજ વિરોધ કશે ના જવું. ના સાચી વાત છે. અને નવું પબ્લિક ને નવું જ જોઈએ છે તો શું કરે ભાઈ. જી ભાઈ પબ્લિક ને અત્યારે બધું નવું જોઈએ છે. તમે એક ને એક ભજન મને 10 ફેરે સંભળાવો, કે એક ને એક જોક્સ મને 10 ફેરે સંભળાવો, તો હું જ તમને કહું હકાભા આ સાંભળી થઈ છે, કઈક નવું હોય તો સંભળાવો. જી ભાઈ. તો અત્યારે પબ્લિક ને જ બધું નવું જોઈએ છે. તો કલાકાર કઈ ઓલું ઉગતું તો નથી કે હાલો આ વાવશે ને નીકળશે. આ તો શબ્દ છે. આ તો ક્યાંકથી ગોતીને ભેગા કરવા, આ શબ્દ ગોતવા બહુ અઘરા છે આ દુનિયામાં. અને ગજુ હું આના પેલા ગાય વિશે બોલી ચુક્યો છું, આના પેલા હું ખેડૂત વિશે પણ બોલી ચુક્યો છું, પણ આ સારી વસ્તુ આપણે ક્યાં યુટ્યુબ વાળા મૂકે છે. ના સાચી વાત છે. આપણે ભૂલ કરી તો મૂકી દે છે. આ રેકોર્ડિંગ મૂકું તો મૂકી દેજો, દુનિયાને ખબર પડે. ના તમે એ તમારું જો ને, હું તમને કહું કે તમને હવે મીડિયા વાળાના બધાના ફોન આવશે. જી. અને ડિબેટ હવે જયારે પણ કરવાનો થાય ને, તો ખેડૂત પ્રત્યે અને સમાજ પ્રત્યે આ મૂકજો કે ભાઈ ખેડૂતનું તો દેવું માફ કરી દો, કે કલાકાર હું કલાકાર થઈને જો મારી રોજીરોટી મૂકી દઉં છું તો ખેડૂતનું દેવું માફ કરો. પછી આ પેન્શન જે આ રાજકીય આગેવાનો ને બધાને ચૂંટાતા નથી, તે જતા એનું એક ફેરે ચૂંટાય પેન્શન ચાલુ. ભરોસો રાખો, ખેડૂત નું સારું જ બોલીશું, પણ જે ધંધો ખેડૂત નામે કરે છે ને આ નેતાઓ છે, એ ખાલી ધંધો હશે યાર. ચૂંટણી પછી તરત ખેડૂત યાદ નહીં કરે મારી. બરાબર છે. પછી કોઈ બી મારો મતો એ છે કે છેટલે ગીરો હું કોઈ રાજકારણમાં જવા નથી. ઓલા પટ્ટા પહેલી હું તો લાવવાનું તો સાધુ પડતો પહેરું, હું સાધુ થોડું સાધુ થઈ જવાનું. ના સાચી હું કોઈના પ્રચારમાં આવ્યો દાખલો કરો 50 કિલો ક્યાંય નથી કર્યો મેં. બરાબર. મેં કોંગ્રેસના પ્રોગ્રામ કર્યા ચૂંટણી વખતે, તો હું કોંગ્રેસ નહોતું બોલ્યો કઈ, હું ખાલી મારા જોક્સ કીધા હતા. ભાજપના પ્રોગ્રામ કર્યા ને મેં ચૂંટણી વખતે, તો હું ભાજપનું નથી બોલ્યો હતો, હું ખાલી મારા જોક્સ બોલતો હતો, પબ્લિકને ભેગું કરતો હતો. હા, પબ્લિકને તમારે હસાવવાનું કામ છે. બસ પબ્લિકને ભેગું કર્યા, પણ પછી એ લોકોનો મુદ્દો છે, જે બોલવું બોલે સ્ટેજમાં છે. ના ચોક્કસ. હવે તમારે જયારે પણ ડેબિટ કરવાનો મોકો મળે ને, તો ભાજપ હોય, કોંગ્રેસ હોય, કે આમ આદમી પાર્ટી હોય, કે અન્ય પાર્ટી હોય, એ લોકોને ચેલેન્જ તમે એ મારી દો કે ભાઈ તમે આ પગાર લેવાનું મૂકી દો, તમે એક ફેરે ચૂંટાવ ને પછી પેન્શન તમારે ચાલુ રહે છે. પાછું ઘડી તમે જોયું મેં કીધું કે ભાઈ હું ખેડૂતનો પ્રોગ્રામ કરું હાલો મફતમાં, સારું બોલું, પણ રાજ્ય કે ન હોવું જોઈએ. હા બરાબર. રાજકારણ હોવું જોઈએ, ખેડૂત જ હોવો જોઈએ બધા. હા બરાબર છે. ખેડૂત રાજકારણ શું કામ છે? હા બરાબર છે. આપણે લડી, આપણે પોતે લડી કે ખેડૂત છે આપણે, તો આપણે ખુદ લડીએ, આપણે લડાઈ. ના બરાબર છે ને. રાજકારણ ન થવું જોઈએ કોઈ. ના સાચી વાત છે. એટલે તમે આ 2-3 મુદ્દા છે ને, તમે એ બાબતે ડિબેટ જયારે કરવાનું થાય ને, તો મારા વતીએ ને આપણા સમાજ વતીએ ને ખેડૂત વતીએ ને આમ પબ્લિક વચ્ચે તમે આ મૂકજો કે ભાઈ પબ્લિક જેવા વ્યક્તિ મને સલાહ આપશે તો હું રાજી થઈશ. પેલા ના સલાહ તો હું તો શું તમને આપું, હું તો નાનો વ્યક્તિ છું. આમાં ક્યાંય ભૂલ કરતા હોય ને ભાઈ, તમે નાના હોય ને તો મારી માટે તમારા ભાઈ છો ભાઈ. ના ચોક્કસ. એ તો ભૂલ ભાઈ થઈ જાય, માણસ થી ભૂલે થતી હોય, પણ આ 2-3 છે ને આપણે જો હું બોલવા મિસ્ટેક કરી બે તો આપણે મને કહેશે કે આ મિસ્ટેક હતી, તો મને પરિવાર ખ્યાલ આવશે પેલા, સમજ્યા ને? ના ચોક્કસ. અને ભૂલ સુધરી શકે ને, ભૂલ થઈ હોય તો આપણે સુધારી શકીએ છીએ. કોઈને ટાર્ગેટ કરવો ને એ એક ગુનો છે. જી. કોઈને ટાર્ગેટ આપણે કોઈ સમાજને કે કોઈ વ્યક્તિને કે કોઈ કલાકારને કે આપણે ટાર્ગેટ કરીએ ને, આપણી એને અંદરની ખીજ હોય એ બીજે ઠલવે, એનું કારણ શું ભાઈ? સાચી વાત. તમારો જે પ્રશ્ન છે તમે બાજુ અંદર કલાકારને શું વેચવા લો હોય. હવે જે બધા કલાકારો છે બોલવા માંડ્યા, બોલો રાજનેતા. ના એ કલાકારો કે વાત જ કલાકારનો. પણ કલાકારને આ બધું છે ને અત્યારે ટાર્ગેટ કરવાના બધા સિસ્ટમ છે. કલાકારને પાડો સ્ટેજ માંથી વાર્તા થાય પૂરી, સમજ્યા? હા, કે કલાકાર શું કામીને ભાઈ એનું એ પક્ષ વાળા બધા એના પક્ષમાં કેટલા ખાય છે, કેટલી કંપનીઓ વાળા એના કોન્ટ્રાક્ટ આલે છે, થાંભલાવના લ્યો કે કંપનીઓ બીજી લ્યો, ત્રીજી લ્યો, એના જ પક્ષના બધા કોન્ટ્રાક્ટ છે. તો ત્યાં તો કેવા નથી જતા તમે કંપનીનો કોન્ટ્રાક્ટ મૂકી દો. જી ભાઈ. હવે અદાણી જમીન લઈ લીધી પેલા, મારો કલાકારનો વાંક છે ભાઈ. ના કલાકારોમાં શું કરે ભાઈ? હા, તો કે કેમ ન બોલતા, બોમ્બ ફૂટે કેમ ન બોલતા? સમાજ બે બાજુ, એમાં આપણે કોનું બોલવું? એક સમાજ દુશ્મન થવું પડે આપણે પેલા. ના આમાં હું તમને કહું ને કે રાજકારણમાં અદાણી, અંબાણી કે બીજી કોઈ બી કંપનીઓ છે ને, એમાં કોન્ટ્રાક્ટ વધારે પૂરતા કોના છે? રાજકીય આગેવાનોના. છે પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી હોય, તો એ બધા કોન્ટ્રાક્ટ શું કમી લઈએ છે કંપનીઓમાં? બરાબર છે ભાઈ.
કંપનીઓમાં કોન્ટ્રાક્ટ મુકાવી દેવા જોઈએ ને, પછી આ પેન્શન પોતાનું એક ફેરે ચૂંટાઈને પછી જીવે ત્યાં સુધી પેન્શન એ બંધ કરવું જોઈએ ને, પછી ખેડૂતનું ટેક્સ માફ કરવો જોઈએ ને. જી ભાઈ. અને એ કરાવવું જોઈએ ને, એના માટે લડત એ લોકોને આપવા જોઈએ ને. એ લોકો લડત નથી આપી શકતા, ત્યારે આ તમારા જેવા કલાકારને ને આપણા જેવા કલાકારના જે નાના નાના વર્ગ છે એ બધાને ટાર્ગેટ કરે છે આ બધા. હા, સત્ય બોલો, સત્ય બોલવો સહન કરવા કોઈ નથી. સત્ય અત્યારે બોલે કે આપણે તો આપણને મારવા આવશે સમાજ પાસે. સત્ય બોલશું તો સત્ય કેવું બોલવું? મારે સત્ય, મારે ભાઈ સ્ટેજમાં સમાજને સારું કેવું છે કે કેવું મારે કે આ બધું ખોટું અંદર ઝઘડા થાય છે, આ તે બધું કેવું છે. જો કહીશ તો મને મારવા આવશે. તો બચાવવા કોણ આવશે કે તમારી જવાબદારી? હા, એટલે આપણે નહીં બોલવાનું કારણ આ છે કે કોઈ સાચું સાંભળવા તૈયાર નથી, સલાહ સાંભળવા કોઈ તૈયાર નથી. હા, અને પાછા ફરિયાદ કરવા જઈને રાજકીય હોય તો ફરિયાદ કોઈ લેતા નથી. જી ભાઈ, સાચી વાત છે. આ બધા પ્રશ્ન ઘણા છે આવા. જી ભાઈ, જી ભાઈ. ના ના, ચોક્કસ ચોક્કસ. તમે ક્યાં રહો છો? જામ ખંભાળિયા? હું જામ ખંભાળિયા. મારી ઓળખાણ ચંદુ અર્જુન રૂડાજ. જી ભાઈ, જી ભાઈ, જી ભાઈ. જો શરૂઆતમાં મેં ગૌશાળા પૈસા લીધેલા પહેલા, પણ મને ખબર પડી પછી મેં મૂકી દીધા કે આ ન લેવાય આપણે. શરૂઆતમાં મેં બ્રાહ્મણના એક બે પ્રોગ્રામ કર્યા, 2-3 પૈસા મેં લીધેલા હતા. પછી ખ્યાલ આવ્યો કે બ્રાહ્મણના પૈસા આપણે ન લેવાય, મૂકી દીધા. વાલ્મીકીના પૈસા મેં કોઈ લીધા નથી. અરે હકાભા, અત્યારે જે હું લડું છું ને, ગૌચર જમીન છે ને, સમાજના આગેવાનો ને રાજકીય આગેવાનો એ વેચી નાખી છે ને, કરોડો કમાઈને બેઠા છે. આ બાબતે મેં પૂનમબેન ને, મુરુભાઈ બેરા ને, સરકાર ને, કલેક્ટર ને બધાને રજૂઆત કરી છે. આજથી સુધી ત્યાં કોઈ જવાબ નથી દીધું. લ્યો. જી જી ભાઈ, હાલો આપણે બોલશું હવે. આવા જૂઠો કલાકાર માટે તમે મૂંગા નહીં રહી હવે. ના, તમે ગમે ત્યારે આ નંબર મારા છે, ગમે ત્યારે તમને મારા જેવી જરૂર પડે, તમે ખંભાળિયામાંથી મારી માહિતી બધી તમને મળી જશે. આમ તો ગુજરાતમાંથી મળી જશે. ઓલા ભાઈ સામે હતા ને જે મારી સામે, હા, એ મુદ્દા લખીને આવ્યા જોઈને બોલતા. હું એમ નામ ઠોકતો હતો. આ માથીની કૃપા કે આપણે ભૂલ નથી થતી. પણ હવે એમાં એવું છે કે વિરોધ એક કહેવાનું કરવાનો છે, એ લોકોને સરકારનો વિરોધ કરવાનો છે. એનું કામ સરકારનો વિરોધ કામ કરવાનો છે. એ કોણ છે? કોંગ્રેસ. અમારો કરે આવતો પડે અમને. હા, તો એમાં કલાકારનો વિરોધ કઈ કરવાનો એ લોકોને જરૂર છે? સરકારનો વિરોધ કરો ને, સરકાર પાસેથી આ સિસ્ટમમાં સુધારો લઈ આવો ભાઈ. એનું કામ ઈ છે, ઈ નથી કરી શકતા. તો અહીંયા તમારા જેવા હમણાં કલાકારને પકડે છે. બોલો, અમને ઉપાડી તમે કઈ કરું? બીજું ઘડી છે મજામાં? પેલા મજા. સારું, તમે સારું કાર્ય કરી રહ્યા છો. લડો કોઈ માટે, બીજા માટે લડો છો, સારી વાત છે. તમે પણ સારું કાર્ય કરતા રહ્યો અને ભગવાન તમને પણ વધારે પૂરતી શક્તિ આપે. અને સાચું બોલજો, જ્યાં પણ બોલો ને સાચું બોલજો, કોઈ ડરતા નહીં. ચાર સમાજ આશીર્વાદ વાંધો નહીં આવે. ના ના, ચોક્કસ અમે તમારા ભેગા છીએ, ગમે ત્યારે અવાજ કરજો. જી ભાઈ, જી ભાઈ, જી. હા, જય માતાજી. જય માતાજી. જય માતાજી.